જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સાંતલપુરના મડોત્રા ગામેથી ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પાટણ એલસીબી પોલીસે સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી મડોત્રા ગામેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મડોત્રાથી કચ્છ તરફ જતી નર્મદા કેનાલના સાયફનની બાજુમાં આવેલી પડતર જમીનમાં બાવળની જાળીઓમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાળીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2208 બોટલો, જેની કુલ કિંમત ₹5,43,168 હોવાનું જણાવાયું છે. પોલીસે દારૂનો કબજે કરી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો મડોત્રા ગામના ઈશ્વરભાઈ શંકરભાઈ કોલી દ્વારા સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જો કે કાર્યવાહી દરમિયાન તે સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તેને પકડવાના બાકી આરોપી તરીકે દર્શાવી સાંતલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.